ओके, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बाळको बधा मजामां ने? ओके बाळको, तो आपणुं 8मुं युनिट कोश रचना अने कार्यो ગયા લેક્ચરની અંદર આપણે શરૂ કર્યું હતું. અલગ અલગ પ્રકારની થોડી ઘણી બેઝિક માહિતીઓ આપણે પ્રાપ્ત કરી હતી. કાલના લેક્ચરમાં એક એક માર્કની અંદર આવી શકે એવી મહત્વની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી હતી. તો બાળકો, આજના લેક્ચરમાં આગળ વધતા પહેલા ગયા લેક્ચરની અંદર જે માહિતીઓ જોઈ હતી એને એકવાર ફરી વખત રિવાઇઝ કરી લઈએ, ત્યારબાદ આપણે આજના લેક્ચરમાં આગળ વધીએ. એટલે કે જ્યાંથી યુનિટ અધૂરું છે ત્યાંથી શરૂ કરીએ. તો બાળકો, ગયા લેક્ચરની અંદર આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી હતી તેમાં મુખ્યત્વે આપણે જોયું હતું કે કોષ એટલે શું. તો કોષ એક લેટિન શબ્દ છે, સેલ્યુલા શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. ક્લિયર? ઈસવીસન 1665 ની અંદર રોબર્ટ હુક નામના વ્યક્તિએ વૃક્ષની સાલમાંથી પાતળો છેદ લઈ અને સૂક્ષ્મદર્શક યંત્ર વડે એનું માઇક્રોસ્કોપ વડે ઓબ્ઝર્વેશન કર્યું તો એને ઘણા મધમાખીને જે મધપૂડો હોય એવી રચના દેખાય. એ દરેક ખાનાને રોબર્ટ હુકે કોષ એવું નામ આપ્યું. પરંતુ વાસ્તવમાં જે જોવામાં આવ્યા હતા જે કોષ, એ હકીકતમાં કેવા કોષ હતા? મૃત કોષ હતા. ત્યારબાદ લ્યુવાન હોક, એન્ટની લ્યુવાન હોક નામના વ્યક્તિએ જીવંત કોષ વિશેનો અભ્યાસ કર્યો. રોબર્ટ બ્રાઉન નામનો વ્યક્તિ, રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષની અંદર આવેલું કોષ કેન્દ્રની માહિતી આપી. ટૂંકમાં અલગ અલગ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારની માહિતીઓ આપીને અલગ અલગ પ્રકારની શોધ કરી. કોષ કેન્દ્ર, બરોબર, આ માહિતીઓ આપણે જોઈ હતી. કોષની સરખામણી ઈંટ સાથે કરવામાં આવી હતી. ભાઈ, કોઈ આપણે કહ્યું કે કોષ એ માનવ શરીરનો રચનાત્મક અને મૂળભૂત એકમ છે. જેમ બિલ્ડિંગનું, ઇમારતનું નિર્માણ કરવામાં આવે અને એનો પાયાનો એકમ લેવામાં આવે તો જે ઈંટ થાય, એ જ રીતના કોઈ સજીવ શરીરનો પાયાનો એકમ કોષ થાય. ઘણા બધા કોષો ભેગા મળી, પેશીઓ ભેગા મળી, અંગ અને અંગ ભેગા મળી અને આખા સજીવ શરીરનું નિર્માણ કરતા હોય છે. જે રીતના ઈંટ ભેગી મળી દિવાલ બનાવે, દિવાલ ભેગી મળી એક રૂમ બનાવે, રૂમ ભેગા મળી એક આખો ફ્લોર બનાવે અને એક ઘણા બધા ફ્લોરો ભેગા મળી અને આખી બિલ્ડિંગનું નિર્માણ કરતા હોય છે. અલગ અલગ પ્રકારની બિલ્ડિંગો બનાવવામાં આવે છે, ડિઝાઇન અલગ અલગ હોય છે, આકાર અલગ અલગ હોય છે, પરંતુ એનો પાયાનો એકમ ઈંટ છે. ક્લિયર? એ જ રીતના સજીવોમાં થાય છે કે ભાઈ, સજીવોનો આકાર, કદ, વિભિન્નતા જોવા મળે છે, પરંતુ એનો પાયાના એકમ તરીકે કોષ રહેલો હોય છે. ક્લિયર? ત્યારબાદ આપણે જોયું હતું કે ભાઈ, કોષને શા માટે રચનાત્મક મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે છે સજીવના? પ્રશ્ન જોયો હતો, એને સમજાવવાની આપણે વાત કરી હતી. તો સમજાવ્યું ભાઈ, કોષ છે એના લીધે બધા જ મૂળભૂત કાર્યો સજીવો છે કરી શકે છે. આવી ટૂંકમાં ઇન શોર્ટ ઘણી બધી અલગ અલગ પ્રકારની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી હતી. ક્લિયર? હવે બાળકો, આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કોષ, સજીવોમાં જે કોષ હોય છે એની વિભિન્નતા આકાર, સંખ્યા અને કદમાં. કેમાં? આકાર, સંખ્યા અને કદમાં એની વિભિન્નતાઓ. ક્લિયર? તો નવો ટોપિક આવે છે. નવો ટોપિક કયો છે? સજીવોમાં કોષની સંખ્યા. કે ભાઈ, સજીવ હોય તેની અંદર રહેલી કોષની સંખ્યા, એનો આકાર અને કદ, બધામાં વિભિન્નતા એટલે અલગતા. વિભિન્નતા એટલે અલગતા. તો સજીવમાં કોષની સંખ્યા, આકાર, કદ અને વિભિન્નતા જોવા મળે છે. ક્લિયર? તો સજીવોનું, સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ માઇક્રોસ્કોપનો ઉપયોગથી કરવામાં આવે છે. સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. એક માર્કનો મહત્વનો પ્રશ્ન બની રહે, સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો કોનો આવે છે? માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ, શા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે? તો માઇક્રોસ્કોપ
અત્યંત નાનામાં નાની વસ્તુને ઘણી મોટી બતાવે એટલા માટે. હવે કોષ એકદમ નાનો હોય તો એનો અભ્યાસ, એની માહિતી મેળવવી હોય તો એ મોટું, એને જો મોટો કરવામાં આવે તો વિસ્તારથી એની માહિતી પ્રાપ્ત થઈ શકે. તેને ખેંચીને તો કાંઈ મોટો કરી શકાશે નહીં. તો એવી જ કોઈ વસ્તુનો ઉપયોગ કરવો પડે કે જે નાની વસ્તુને મોટી બતાવે. તો નાની વસ્તુને મોટી બતાવવાનું કાર્ય માઇક્રોસ્કોપ કરે છે. એટલા માટે સજીવ કોષોનું અવલોકન તેમજ અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે, જે વસ્તુને મોટી જોઈ શકે. તો ઇન શોર્ટ, વસ્તુને મોટી બતાવે. માઇક્રોસ્કોપની અંદર કોઈ વસ્તુ જોવામાં આવે, ફોર એક્ઝામ્પલ સમજી લો, આ નાની એવી કોઈ ટપકું છે, બરોબર. હવે આ જ પોઈન્ટને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તમને કેવડું દેખાશે? અવડું દેખાશે. ક્લિયર? તો તમારે આ પોઈન્ટનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય, અવલોકન કરવાનું હોય તો ઘણું કઠિન થઈ જાય, પરંતુ જો એને મોટી બતાવવામાં આવે વસ્તુને, તેનું ઓબ્ઝર્વેશન, અવલોકન, અભ્યાસ સરળ બની રહે. તો આ કાર્ય કોણ કરે છે? નાની વસ્તુને મોટી બતાવવાનું કામ છે માઇક્રોસ્કોપ કરે છે. એટલા માટે સજીવ કોષોના અવલોકન તેમજ અભ્યાસ કરવા માટે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? સૌપ્રથમ 1590 ની આજુબાજુ, રિપીટ અગેન, પ્રથમ વખત માઇક્રોસ્કોપની શોધની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ઈસવીસન 1590 માં નેધરલેન્ડનો એક વૈજ્ઞાનિક, જેન્સેન એનું નામ, એને સૌપ્રથમ આ અભ્યાસ કર્યો હતો. એટલે કે માઇક્રોસ્કોપની બનાવટ કરી હતી. ક્લિયર? ત્યારબાદ ઈસવીસન 1931 માં જર્મનીના બે વૈજ્ઞાનિક, કોણ? રૂસ્કા અને મેક્સ નામના જર્મનીના બે વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની શોધ કરી, ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ બનાવ્યું જે મૂળ વસ્તુ કરતા 400 ગણી વધુ મોટી બતાવતું હતું. રિપીટ અગેન, જર્મનીના બે વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની શોધ કરી ઈસવીસન 1931 માં. જે બે વૈજ્ઞાનિકોના નામ છે રૂસ્કા અને મેક્સ. જે એવું ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ હતું જે મૂળ વસ્તુ કરતા વસ્તુને 400 ગણી વધુ મોટી બતાવતું હતું. ભૂતકાળની અંદર આપણે કહ્યું એમ કે શરૂઆતમાં કોષનો અભ્યાસ એટલો સરળતાથી થઈ શકતો હતો નહીં. કેમ? કે એટલા બધા સારા વિપુલદર્શક યંત્રો હતા નહીં. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, તેમ સારા માઇક્રોસ્કોપ બનતા ગયા અને ઘણી બધી વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપ આવ્યા બજારની અંદર, જેના કારણે અલગ અલગ પ્રકારના કોષોનું અવલોકન સારી રીતના થઈ શક્યું. ક્લિયર? ઓકે. હવે અભિરંજકના ઉપયોગથી કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. અભિરંજકના ઉપયોગથી કોષની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે. તો ભાઈ અભિરંજક એટલે શું? તો અભિરંજક એક રાસાયણિક પદાર્થ છે જેને ઇન્ડિકેટર તરીકે ઓળખવામાં. અભિરંજક એક રાસાયણિક પદાર્થ છે જેની મદદથી કોષના અમુક ભાગોને રંગીન કરી, અલગ અલગ ભાગોને રંગીન કરી અને વિસ્તૃત અભ્યાસ કરવા માટે અભિરંજકનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ મિથિલિન બ્લુ. ક્લિયર? તો અભિરંજકના ઉપયોગથી ભાઈ તમને ખબર છે કે ભાઈ આવી રીતના કોઈ હોય, આ બધું હોય ભેગું આવી રીતના. ક્લિયર? પરંતુ આને અલગ અલગ રંગોથી રંગી લો તો એનો તમે વિસ્તૃત સારી રીતના એ ભાગનો સારી રીતના અભ્યાસ કરી શકો. કરી શકાય કે ના કરી શકાય? એટલો ભાગ લ્યો તો આ રેડ કલરના ભાગને, તો આવું કામ રંગીન કરવાનું કાર્ય અભિરંજક કરે છે. બરોબર? તો આ બધા ભાગોનું પછી વિસ્તારથી અભ્યાસ થઈ શકે. ક્લિયર? તો અભિરંજકનો ઉપયોગ છે કોષની વિસ્તૃત રચનાનો અભ્યાસ કરવા માટે કરવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ પૃથ્વી પર લાખો સજીવો તેમનો આકાર તેમજ કદમાં ભિન્ન છે. પૃથ્વી પર અબજોની સંખ્યામાં સજીવો છે વસવાટ કરે છે. એવું પણ ગણવામાં આવે છે જે સૂક્ષ્મ જીવો છે, યુનિટ સેકન્ડ, એમાં મેં તમને કહ્યું હતું કે આપણા કરતા
નાના સૂક્ષ્મજીવો છે અનેક ગણા વધારે છે. તો પૃથ્વી ઉપર અનેક અબજોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં સજીવો છે વસવાટ કરી રહ્યા છે અથવા તો રહે છે. તો દરેકનો આકાર તેમજ કદમાં ભિન્નતા હોય છે. આકાર અને કદ ભિન્ન હોય કે ના હોય? પ્રાણીનું મીન્સ કે ગાય, એનું આકાર અને કદ અલગ છે. મનુષ્યનો આકાર અને કદ અલગ છે. બરોબર? ગાયનું કદ અને આકાર અલગ છે. તો દરેક સજીવોના આકાર અને કદ અલગ અલગ છે. તેમના અંગો, આકાર, કદ અને કોષની સંખ્યામાં પણ ભિન્નતા હોય છે. એના અંગોમાં ભિન્નતા હોય કે ના હોય? હોય. કદમાં ભિન્નતા હોય, કોષોની સંખ્યામાં ભિન્નતા હોય છે. અલગ અલગ પ્રકારના કોષોની સંખ્યા અલગ અલગ સજીવોની અંદર રહેલી હોય છે અને કોષોનો આકાર પણ અલગ અલગ હોય છે. સજીવોનો કદ પણ અલગ અલગ રહેલું હોય છે. એ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. જે આકાર કદ આપણામાં હોય એ જ આકાર અને કદ અમુક પ્રાણીઓમાં જોવા ના પણ મળે. અમુક પ્રાણીઓમાં જે આકાર કદ હોય એ આપણામાં જોવા ના મળે. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવમાં કોષોની સંખ્યામાં પણ ફેરફાર જોવા મળે છે. ઓકે? તો બાળકો, આપણું મેન જે મુદ્દો છે એમાં પહેલો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ કોષોની સંખ્યા. આપણો મેન મુદ્દો શું હતો? કે ભાઈ સજીવોમાં મેન ટોપિક હતો સજીવોમાં કોષોની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા. તેમાં પહેલો ટોપિક આવે છે કોષોની સંખ્યામાં. ભાઈ, કોષોની સંખ્યામાં કેવી રીતના વિભિન્નતા જોવા મળે તે. તો મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. આપણી વાત કરીએ તો આપણા શરીરની અંદર અબજોની સંખ્યામાં કોષો રહેલા હોય છે. 100 લાખ બરાબર 1 કરોડ. 100 કરોડ બરાબર 1 અબજ. તો મનુષ્યના શરીરની અંદર અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. એનો મતલબ એવો થાય 100 કરોડથી પણ વધારે કોષો આપણા શરીરની અંદર જોવા મળે છે. ક્લિયર? જે રચના તેમજ કદમાં જુદા જુદા હોય છે. અલગ અલગ પ્રકારના કોષો હોય છે, એની રચના કંઈક અલગ હોય છે, એના કદમાં પણ કંઈક અલગતા જોવા મળે છે. કોષના જુદા જુદા સમૂહો અનેક પ્રકારના કાર્યો કરે છે. કોષના જુદા જુદા સમૂહો અનેક પ્રકારના કાર્યો કરે છે. ભાઈ, કોષના જુદા જુદા સમૂહો અનેક પ્રકારના કાર્યો કરે એટલે તો માની લો કોષોએ ભેગા મળે એક તંત્ર બનાવ્યું, સ્વચન તંત્ર માની લો. તો સ્વચન તંત્રના જે કોષો છે ભેગા મળી અને સ્વચન કરવાનું કાર્ય કરે છે. બરોબર? એ જ રીતના ઉત્સર્જન તંત્ર હોય તો એના કોષો ભેગા મળી ઉત્સર્જન તંત્રનું કાર્ય કરે છે. પ્રજનન તંત્રના કોષો હોય એ કોષો ભેગા મળી પેશી અંગ અને એ રીતના પ્રજનન કરવાનું કાર્ય કરે છે. ટૂંકમાં અલગ અલગ પ્રકારના કોષોનો સમૂહ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. ક્લિયર? હવે મહત્વનો, બહુકોષીય સજીવ એટલે શું? તો જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ કહે છે. ઉદાહરણ તરીકે માનવી, ગાય, બિલાડી. બહુકોષીય સજીવ એટલે શું? વ્યાખ્યા આપો ઉદાહરણ સહિત. તો સિમ્પલ, જે સજીવોના શરીર એકથી વધારે કોષોના બનેલા હોય તેને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. માનવી, ગાય, બિલાડી આ બધા સજીવો એવા છે કે જેના શરીર એકથી વધારે કોષોના બનેલા છે, તો તેને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. સાવ સાદી અને સિમ્પલ ડેફિનેશન, એકથી વધારે કોષોના બનેલા સજીવોને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? તો આપણા શરીર કેટલા અબજોની સંખ્યાના બનેલા, અબજો કોષોની મદદથી બનાવવામાં આવેલું છે. આપણું જે સજીવ શરીર છે
એ અબજો કોષોની મદદથી બન્યું છે. તેને બહુકોષીય સજીવ કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ કે એકથી વધારે કોષોના બનેલા તમામ સજીવ શરીરને અથવા તમામ સજીવોને બહુકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણમાં માનવી, ગાય, બિલાડી આ બધાના શરીરમાં ઘણા બધા કોષો રહેલા છે. આ અલગ અલગ પ્રકારના કોષોનો સમૂહ અલગ અલગ પ્રકારનું કાર્ય કરતું હોય છે. મેં તમને માનવીમાં સમજાવ્યું કે ભાઈ શ્વસન તંત્રના અંદર રહેલા કોષોનો સમૂહ એનું કાર્ય કરતો હોય શ્વસન કરવાનું. ઉત્સર્જન તંત્રમાં રહેલા કોષોનો સમૂહ એનું ઉત્સર્જન કરવાનું કાર્ય કરતો હોય છે. બરોબર? આમ અલગ અલગ કોષોનો સમૂહ અલગ અલગ પ્રકારના કાર્યો કરતું હોય છે. ક્લિયર? ઓકે. તો બહુકોષીય સજીવો કોને કહેવાય એની આપણે ડેફિનેશન જોઈ, ઉદાહરણ પણ જોયા. હવે વાત આવે છે નાના સજીવો. તો મોટા સજીવોની સરખામણીમાં ઘણી વખત એવું બનતું હોય છે કે નાના સજીવોમાં કોષોની સંખ્યા ઓછી હોય. નાના સજીવો એટલે ફોર એક્ઝામ્પલ હું સૂક્ષ્મજીવોની વાત કરું છું. તો ઘણા બધા સૂક્ષ્મજીવો એવા છે કે જેમાં મનુષ્યની સરખામણીમાં અથવા તો અધર સજીવોની સરખામણીમાં તે સજીવમાં કોષોની સંખ્યા ઓછી હોય છે. ઓકે. હવે અબજો કોષોવાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી શરૂ થાય છે. મહત્વનું. ભલે જ્યારે એનો વિકાસ થાય ત્યારે, વૃદ્ધિ થાય ત્યારે ભલે એના શરીરની અંદર ઘણા બધા કોષો રહેલા હોય, પરંતુ તેના જીવનની શરૂઆત એક જ કોષમાંથી થાય છે. જે આપણે યુનિટ 9 ની અંદર ભણવાનું છે, જેમાં પ્રજનન કહેવાય ફલિતાંડથી. બરોબર? જે ફલિત અંડકોષ છે. ફલિત અંડકોષ એટલે નર હોય એના શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલો શુક્રકોષ, માદા હોય એના અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલો અંડકોષ, બંને ભેગા થાય એક ફલિત અંડકોષ બને. શુક્રકોષ અને અંડકોષ ભેગા મળી એક ફલિત અંડકોષ બનાવે છે. આ કેવો હોય છે? એક કોષીય હોય છે ફલિત અંડકોષ. અને ફલિત અંડકોષ ત્યારબાદ ધીરે ધીરે વિકાસ અને વૃદ્ધિ થઈ આખા સજીવ શરીરનું નિર્માણ થતું હોય છે, જે અબજો કોષો ધરાવતું હોય છે. તો અબજો કોષો વાળા સજીવનું જીવન પણ એક કોષમાંથી શરૂ થાય છે, જે એક ફલિત અંડકોષ છે. એ યુનિટ 9 ની અંદર આપણે વિસ્તારથી સમજવાનું છે, છતાં પણ આ મુદ્દો આવ્યો છે એટલા માટે સમજાવું છું કે નર હોય એના શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલો શુક્રકોષ, માદાના અંડપિંડમાંથી ઉત્પન્ન થયેલો અંડકોષ, બંને ભેગા મળે એટલે એક ફલિત છે અંડકોષ બનતો હોય છે. ક્લિયર? આ ફલિત અંડકોષ એક કોષીય હોય એટલે એક કોષ હોય. ક્લિયર? હવે ધીરે ધીરે એમાંથી આખા સજીવનું નિર્માણ થતું હોય છે. વિકાસ અને વૃદ્ધિ થઈ અમુક સમય જતા એક આખા સજીવ શરીરનું નિર્માણ થતું હોય છે. એ જે સજીવ શરીર છે એ ધીરે ધીરે અબજો કોષોની સંખ્યામાં રૂપાંતરણ થઈ જતું હોય છે. ક્લિયર? તો મહત્વની બાબત કે ભાઈ અબજો કોષો વાળા જે સજીવનું જીવન છે પણ એ ક્યાંથી શરૂ થાય છે? એક જ કોષમાંથી શરૂ થાય છે. અને કેવી રીતના એક જ કોષમાંથી શરૂ થાય એ પણ મેં તમને સમજાવ્યું કે ભાઈ ફલિત અંડકોષથી એની આખી યાત્રા શરૂ થતી હોય છે. ફલિત અંડકોષ વિભાજન પામીને વિકાસ દરમિયાન કોષની સંખ્યામાં વધારો કરે છે. તો આપણે યુનિટ 9 ની અંદર ગર્ભકાળમાં જોવાનું છે કે જે ફલિત અંડકોષ છે ધીરે ધીરે માદાના શરીરની અંદર વિકાસ પામે છે. વિકાસ પામી ધીરે ધીરે સમયાંતર એના વૃદ્ધિ અને વિકાસ થાય અને આખા સજીવ શરીરનું નિર્માણ માતાના ગર્ભની અંદર થતું હોય છે. ક્લિયર? તો કોઈ નાનું બેબી હોય, આપણે મનુષ્યની વાત કરીએ, નાનું બેબી, તો ફલિત અંડકોષ ત્યારબાદ ધીરે ધીરે માતાના ગર્ભમાંથી ફલિત અંડકોષ થાય. એ એક કોષી હોય, એક કોષ ધરાવતો હોય. ધીરે ધીરે માતાના ગર્ભમાં એનો વિકાસ થાય, વૃદ્ધિ થાય અને આખું સજીવ શરીર 9 મહિના દરમિયાન, ગર્ભકાળ 9 મહિનાનો હોય, 9 મહિના દરમિયાન આખું સજીવ શરીર માતાના શરીરની અંદર નિર્માણ પામતું છે. તો શરૂઆત ક્યાંથી થઈ હતી આખા નાનું બેબી બનવાની? તો ભાઈ એક ફલિત અંડકોષથી શરૂઆત થઈ અને 9 મહિના દરમિયાન ઘણા બધા કોષો વાળું એક આખું
માનવ અંદર એક આખું બેબીનું નિર્માણ થયું. ક્લિયર? તો ફલિત અંડકોષનું વિભાજન થવા લાગે અને વિકાસ દરમિયાન કોષોની સંખ્યામાં વધારો થાય છે. ક્લિયર? તો મહત્વની વસ્તુ કે ભાઈ અબજો કોષવાળા સજીવનું શરીર પણ એક કોષમાંથી જ શરૂ થાય છે. આગળ વધીએ. ઓકે, તો આપણે બહુકોષીય સજીવની વાત કરી. હવે આવે છે એક કોષીય. તો એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહે છે. એક કોષીય સજીવ એટલે શું? એક જ કોષ ધરાવતા સજીવોને એક કોષીય સજીવો કહે છે. ઉદાહરણ તરીકે અમીબા અને પેરામિશિયમ. અમીબા અને પેરામિશિયમ એક કોષીય સજીવ છે. ફરી વખત એક કોષીય સજીવ કોને કહેવાય? કે જે એક જ કોષ ધરાવતું હોય તેવા સજીવોને એક કોષીય સજીવો કહે છે. ઉદાહરણ તરીકે અમીબા અને પેરામિશિયમ. તમને આકૃતિ ડ્રો કરવામાં આવી છે. તો આ આકૃતિ અમીબાની છે, આ આકૃતિ પેરામિશિયમની છે. તો અમીબા અને પેરામિશિયમમાં એક જ કોષ રહેલો હોય છે, એકથી વધારે કોષો હોતા નથી. એવું ના કહી શકાય કે માનવી છે એક જ કોષ ધરાવે છે. હા, એવું કહી શકાય કે કોઈ પણ સજીવોની શરૂઆત એક કોષમાંથી જ થાય છે, પરંતુ એવું ના કહી શકાય કે માનવી એક જ કોષ ધરાવે છે કે ગાય એક જ કોષ ધરાવે છે. એ બધા અબજોની સંખ્યામાં કોષો ધરાવે છે, બહુકોષીય સજીવો છે. જ્યારે અમીબા અને પેરામિશિયમ જેવા જે સજીવો છે તે માત્ર એક જ કોષ ધરાવે છે. તેનું સજીવ શરીર એક જ કોષોનું બનેલું હોવાના કારણે તેમને એક કોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તમને અહીંયા અમીબા અને પેરામિશિયમની આકૃતિ બતાવવામાં આવી છે. અમીબાનો આકાર તમે જોઈ શકો છો. હકીકતમાં અમીબાનો આકાર છે અનિયમિત હોય છે. પેરામિશિયમનો તમને અહીંયા આકાર બતાવ્યો છે. તો પેરામિશિયમ જે ચંપલના તળિયા જેવો આકાર હોય છે. યાદ રાખવા જેવું, પેરામિશિયમનો આકાર ચંપલના તળિયા જેવો, અમીબાનો આકાર અનિયમિત. અહીંયા યુગ્લિના પણ બતાવવામાં આવ્યું છે. યુગ્લિના પણ એક કોષીય સજીવ છે. ક્લિયર? તો આ એવા સજીવો તમને દેખાડ્યા છે કે જ્યાં એક જ કોષ ધરાવે છે અથવા તો એક કોષીય સજીવો છે. તેવા સજીવો તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો બાળકો હવે અહીંયા 2 માર્કનો મહત્વનો પ્રશ્ન નીકળે છે. એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવોના તફાવત આપો. તો એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવોના તફાવતમાં તમારે 2 મુદ્દા લખવાના થાય. એક એની ડેફિનેશન, બહુકોષીય સજીવ કોને કહેવાય તે, એક કોષીય સજીવ કોને કહેવાય તે, અને પછી બહુકોષીય સજીવોના ઉદાહરણ અને એક કોષીય સજીવોના ઉદાહરણ. એ 2 માર્કની અંદર મહત્વનો પ્રશ્ન બની રહે. ક્લિયર? ઓકે, આગળ વધીએ. ઓકે, તો ખાસ જે યાદ રાખવા જેવી બાબતો, ભાઈ ભૂલ ના પડે, કેવી રીતના તફાવત આવે ત્યારે કેવી રીતના આન્સર આપવા એની વાત. ઓકે બાળકો, તો હવે આગળ વધીએ. તો ભાઈ જેમ એક બહુકોષી સજીવો જે આવશ્યક ક્રિયાઓ કરે છે એવી જ ક્રિયાઓ એક કોષી સજીવો પણ કરે. ભાઈ બહુકોષી સજીવો આવશ્યક ક્રિયાઓ એટલે ભાઈ પાચન છે, અંતઃગ્રહણ છે, સ્વચન છે, ઉત્સર્જન છે, વૃદ્ધિ, જેમ બહુકોષી સજીવોમાં આ બધું જોવા મળે છે અથવા તો આવી આવશ્યક ક્રિયાઓ કરે છે પોતાના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, એવી જ બધી ક્રિયાઓ એક કોષી સજીવો પણ કરતા હોય છે. તો એક કોષી સજીવો પણ બહુકોષીય સજીવો જેવી બધી જ આવશ્યક ક્રિયાઓ કરે છે. તો કેવી આવશ્યક ક્રિયાઓ? તો એક કોષી સજીવો જેવા કે અમીબા, તો અમીબાસી એક કોષી સજીવ છે તો એ ખોરાકનું પાચન કરવું. બહુકોષી સજીવો ખોરાકનું પાચન કરતા હોય છે, તમને ખ્યાલ છે. તો એક કોષી સજીવો પણ આવી આવશ્યક ક્રિયાઓ, ભાઈ ખોરાકનું પાચન કરવું, તો એક કોષી સજીવો અમીબા એ એક કોષી સજીવ છે. એ ખોરાકનું પાચન, ખોરાકને પાચન કરવું શરીર, અંતઃગ્રહણ, સ્વચન,
ઉત્સર્જન અને વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. જેમ બહુકોષી સજીવો આ બધી આવશ્યક ક્રિયાઓ કરે છે, એ જ રીતના એક કોષી સજીવ પણ આ બધી આવશ્યક ક્રિયાઓ છે પોતાના એક કોષની મદદથી કરતા હોય છે. બહુકોષી સજીવો પણ આ કાર્યો વિશિષ્ટ કોષોના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. બહુકોષી સજીવોમાં શું થાય છે? આ દરેક કાર્યો કરવા માટે સ્વચન, ઉત્સર્જન, ખોરાકનું પાચન, અંતઃગ્રહણ, આ બધા કાર્યો કરવા માટે અલગ અલગ કોષોનો સમૂહ હોય છે. એ અલગ અલગ કોષોનો સમૂહ છે અલગ અલગ પ્રકારના કાર્યો છે કરતું હોય છે અને કાર્યને પૂર્ણ કરતું હોય છે. કે ભાઈ ખોરાકનું પાચન કરવા માટેનો જે કોષોનો સમૂહ હોય તે ખોરાકને પાચન કરવાનું કાર્ય કરે. સ્વચન કરવા માટેનો જે કોષોનો સમૂહ હોય એ ખોરાક એ સ્વચન ક્રિયાઓનો ભાગ ભજવતું હોય છે. ઉત્સર્જનનો જે કોષોનો સમૂહ હોય તે ઉત્સર્જન તંત્રમાં આખું ભાગ ભજવતું હોય છે. તો બહુકોષી સજીવોમાં અલગ અલગ કોષોનો સમૂહ છે અલગ અલગ પ્રકારના કાર્યો કરતું હોય છે, પરંતુ એક કોષી સજીવ બધી જ આવશ્યક ક્રિયાઓ એક કોષની મદદથી કરે છે. કોષોના સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે. વિભિન્ન પેશીઓ અંગનું નિર્માણ કરે છે. એ આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ કોષનો સમૂહ ભેગા મળી અને પેશી બનાવે. પેશીઓ ભેગા મળી અંગ, અને અંગ બનાવે, અંગ ભેગા મળી શરીર બનાવે. આ વસ્તુ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. તો અલગ અલગ કોષોનો સમૂહ છે પેશીઓનું નિર્માણ કરે છે અને વિભિન્ન પેશીઓ અંગનું નિર્માણ કરે છે અને દરેક અલગ અલગ પ્રકારનું અંગ છે અલગ અલગ પ્રકારનું કાર્ય છે કરતા હોય છે. ક્લિયર? ઓકે. હવે આવે છે અમીબા. 2 માર્કની અંદર કે 3 માર્કની અંદર મહત્વનો પ્રશ્ન બની રહ્યો અમીબા વિશે સમજાવો. તો અમીબા એક કોષીય સજીવ છે. શું? અમીબા છે એક કોષીય સજીવ છે. અમીબા ખોરાકનું પાચન તથા અંતઃગ્રહણ કરે છે. અમીબા ખોરાકનું પાચન, અંતઃગ્રહણ અને સ્વચન, ઉત્સર્જન આવી તમામ વૃદ્ધિ આવી તમામ આવશ્યક ક્રિયાઓ થતી હોય છે, પરંતુ એક કોષની મદદથી. અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તે આકાર અનિયમિત ધરાવે છે. 1 માર્કનો મહત્વનો પ્રશ્ન અમીબાનો આકાર. અમીબાનો આકાર અનિયમિત. અમીબાનો આકાર અનિયમિત હોય છે. અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. ફોર એક્ઝામ્પલ પેરામિશિયમ છે તો એનો આકાર છે ચંપલના તળિયા જેવો હોય, પરંતુ અમીબાનો આકાર છે નિશ્ચિત હોતો નથી, અનિયમિત હોય છે. પરંતુ સામાન્ય રીતના આપણે અમીબાને આવી રીતના કંઈક દર્શાવતા હોઈએ છીએ. ક્લિયર? પરંતુ એનો કોઈ આકાર છે નક્કી હોતો નથી, અનિયમિત આકાર ધરાવે છે. અમીબા સતત તેનો આકાર બદલે છે. અમીબા છે સતત તેનો આકાર છે બદલતું હોય છે, એટલે જ અનિયમિત આકાર કહેવાય, સતત આકાર બદલાવે એટલા માટે. ક્લિયર? હવે અમીબાના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પર્વતોને ખોટા પગ કહે છે. અમીબાના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પર્વતોને ખોટા પગ કહેશે. તો 1 માર્કમાં મહત્વનું ખોટા પગ એટલે શું? તો અમીબા છે, આ અમીબાના શરીરમાંથી વિવિધ લંબાઈના પર્વતો બહાર નીકળે છે, તેને ખોટા પગ તરીકે ઓળખવામાં આવે છે. અમીબાના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પર્વતોને ખોટા પગ કહે છે. આ પર્વતો ગતિ કરતી વખતે તથા ખોરાકનું અધિગ્રહણ કરતા સમયે દેખાય છે. આ ખોટા પગ ક્યારે દેખાય છે? ભાઈ ખોટા પગ છે એ ક્યારે દેખાય? તો ભાઈ ખોટા પગ જ્યારે અમીબાને ગતિ કરવાની હોય ત્યારે અને ખોરાકનું અધિગ્રહણ કરવાનું હોય ત્યારે એ દેખાતા હોય છે. આ કાર્ય પૂર્ણ થઈ જાય એટલે આ ખોટા પગ અદૃશ્ય થઈ જાય છે. શું થઈ જાય છે? ખોટા પગ અદૃશ્ય થઈ જાય છે. મહત્વનું
खोटा पग एटले शुं? तो भाई अमीबाना शरीरमांथी निकळती विविध लंबाईना पर्वतोने खोटा पग कहे छे। खोटा पगनुं कार्य जणावो। तो खोटा पगनुं कार्य अमीबाने गति समये अने खोराकनुं अधिग्रहण करती वखते खोटा पग कार्यमां आवता होय छे अने त्यारबाद ए अदृश्य थई जता होय। अमीबा एक पूर्ण विकसित सजीव छे, पोतानुं स्वतंत्र अस्तित्व धरावे छे। अमीबा छे ए पूर्ण विकसित सजीव छे जे स्वतंत्र अस्तित्व धरावे छे। क्लियर? तो अमीबा शुं छे? एक पूर्ण विकसित सजीव अने पोताना संपूर्ण स्वतंत्र रीते अस्तित्व धरावे छे। क्लियर? तो बाळको आ वात थई कोषोनी संख्यानी। जे कोषोनी संख्या, आकार अने कदमां जे विभिन्नता जोवा मळे एमां पहेलो मुद्दो आपणे जोयो कोषोनी संख्यानो। एमां एक कोषीय सजीव अने बहुकोषीय सजीवनी वात करी। एक कोषीय सजीवथी ज बहुकोषीय सजीवनी शरूआत थई, बरोबर? फलितांड, अंडकोष। हवे आवे छे बाळको कोषोनो आकार। तो अलग अलग प्रकारना कोषो छे विभिन्न आकारो धरावता होय छे। कोषोना आकार आपणे सेकंड मुद्दो जोवा जई रह्या छे। तो भाई अलग अलग प्रकारना कोषो छे ए अलग अलग प्रकारनो आकार छे धरावता होय छे। तो अमीबा छे एक कोषीय सजीव छे, तो अमीबानो आकार अनियमित छे, ते आकार सतत बदले छे। तेना शरीरमांथी बहार निकळता विविध लंबाईना खोटा पगो जे एना अधिग्रहण समये देखाय त्यारबाद अदृश्य थई जता होय छे, बरोबर? ए आपणे जोयुं हतुं। त्यारबाद आगळ वात करीए। तो मनुष्यना रुधिरमा जोवा मळता श्वेतकण एक कोषीय रचना धरावे छे। व्हाइट ब्लड सेल मनुष्यना रुधिरमा जोवा मळता श्वेतकण जेने WBC पण कहेवामां आवे छे। WBC एटले व्हाइट ब्लड सेल, एटले रुधिरमा जोवा मळता श्वेतकण। ए शुं करे छे? तो भाई एक कोषीय रचना धरावे छे। तो श्वेतकण पण एक कोषीय रचना धरावे छे। श्वेतकण एक कोष, ज्यारे अमीबा एक पूर्ण विकसित सजीव। हवे श्वेतकण पण एक कोष छे अने अमीबा पण एक कोषीय सजीव छे, परंतु तफावत ए वातनो छे के श्वेतकण छे ए एक कोष छे, ज्यारे अमीबा छे पूर्ण विकसित आखुं एक सजीव छे। भले एक ज कोषनुं बनेલું होय, परंतु पूर्ण विकसित सजीव छे, ज्यारे श्वेतकण छे एक कोष छे। श्वेतकणने सजीव कही शकाय नहीं। श्वेतकण एक कोष, ज्यारे अमीबा पूर्ण विकसित सजीव छे। क्लियर? आ एनामां तफावत छे। हवे अलग अलग आकारना कोषो होय। कोषो गोળ होय, चपटा होय, लांबा होय, अणीवाळा होय, ત્રાકાકાર होय અને શાખાવાળા होय। तो અહીં તમને આકૃતિ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। તમે જોઈ શકો છો अलग अलग પ્રકારના કોષો, ભાઈ ગોળ, ચપટા, પછી શાખાવાળા, બરોબર? આ તમે અહીં अलग अलग પ્રકારના કોષો જોઈ શકો છો। તો આવા अलग अलग આકારના કોષો હોય, શાખાવાળા, ત્રાકાકાર, ચપટા, બરોબર ને? આ अलग अलग પ્રકારના તમે આખા કોષો જોઈ શકો છો। આપણા શરીરની અંદર આવા अलग अलग આકાર ધરાવતા કોષો રહેલા હોય છે। દરેક કોષોનું કાર્ય છે अलग अलग હોય છે। ભાઈ કેવા કોષોનો આકાર કેવો હોય છે? એક માર્કની અંદર મહત્વનો પ્રશ્ન। તો કોષોનો આકાર ગોળ પણ હોય, ચપટા પણ હોય, લાંબા પણ હોય, અણીવાળા પણ હોય, ત્રાકાકાર પણ હોય અને શાખાવાળા પણ હોય। તમે अलग अलग આકારના કોષો જોઈ શકો છો। શાખાવાળા એટલે ચેતાકોષો, બરોબર? ગોળ तो आम अलग अलग ત્રાકાકાર, અણીવાળા, આવા अलग अलग આકારના છે કોષો આપણા શરીરની અંદર રહેલા હોય છે। આ દરેક આકારના કોષો अलग अलग પ્રકારનું કાર્યો છે કરતા હોય છે। ક્લિયર? હવે આગળ વધીએ તો આવે છે ચેતાકોષ। શું? ચેતાકોષ। તો આપણા શરીરની અંદર ચેતાકોષનું કાર્ય મહત્વનું છે।
ચેતાકોષ સંદેશાઓનું વહન કરવાનું કાર્ય કરે છે. સંદેશાનું વહન કરવાનું કાર્ય છે ચેતાકોષ કરતું હોય છે. એટલે ચેતાકોષો એક ટપાલી જેવું કાર્ય કરે. તો ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરે, તેનું વહન કરે, શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. ચેતાકોષ શરીરના કોઈ પણ ભાગમાંથી સંદેશો પ્રાપ્ત કરે છે, પ્રાપ્ત કરી એનું વહન કરે અને શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. ક્લિયર? માનવ શરીરમાં ચેતાકોષો લાંબા તેમજ શાખાવાળા હોય છે. માનવ શરીરમાં સૌથી લાંબામાં લાંબો કોષ કયો? ચેતાકોષ. માનવ શરીરમાં ખાલી જગ્યા સૌથી લાંબામાં લાંબો કોષ છે, તો ચેતાકોષ સૌથી લાંબામાં લાંબો કોષ છે. ક્લિયર? તો ચેતાકોષનું કાર્ય સંદેશાઓનું વહન કરવાનું, સંકલન અને સહનિયમન કરવાનું કાર્ય છે કરતા હોય છે. એક માર્કમાં મહત્વનો પ્રશ્ન બની રહે, ચેતાકોષનું કાર્ય જણાવો. તો ચેતાકોષ સંદેશાઓને પ્રાપ્ત કરી તેનું વહન કરી શરીરમાં સંકલન અને સહનિયમનનું કાર્ય કરે છે. બીજો પ્રશ્ન નીકળે, સૌથી લાંબો કોષ માનવ શરીરમાં જણાવો. તો સૌથી લાંબો કોષ છે એ ચેતાકોષ હોય છે. ચેતાકોષ શાખાવાળા હોય છે. તો અહીંયા જે આકૃતિ તમને બતાવવામાં આવી છે, આ જે આકૃતિ છે એ ચેતાકોષની આકૃતિ તમને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. આ ચેતાકોષો છે અહીંથી માહિતીઓ બધે પ્રાપ્ત કરતા હોય, માહિતીઓ પ્રાપ્ત કરી અને ધીરે ધીરે માહિતીઓને આગળ વધારતા હોય છે, એક ચેતાકોષમાંથી બીજામાં ત્રીજામાં. તો સૌથી માહિતી જ્યાં માઇન્ડ સુધી પહોંચાડવાની હોય ત્યાં પહોંચાડતા હોય છે, એટલે કે સંદેશો. તો ચેતાકોષ છે એ સંદેશાનું વહન કરવાનું કાર્ય કરે છે. ચેતાકોષનો આ તમને આકાર અહીંયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્લિયર? ચેતાકોષો આવા હોય જેને શાખાવાળા કોષો પણ કહેવામાં આવે છે. તો આ આકૃતિ થઈ બાળકો ચેતાકોષની. હવે આગળ વધીએ. તો બાળકો જે કોષો હોય, કોષોના જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આખું જે આપણું શરીર છે, માની લો આપણું શરીર છે એ આપણી સ્કિનની મદદથી ઘેરાયેલું છે. આપણા શરીરના બધા અંગો છે આપણા ઉપરની જે ચામડી છે એનાથી ઘેરાયેલા છે. એ જ રીતના કોષના જુદા જુદા ભાગો પણ એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે, જે કોષને આકાર આપવાનું કાર્ય કરે છે. શું? જે આપણી સ્કિન જેમ શરીરના આખા ભાગોને ઘેરાયેલો રાખે છે, એ જ રીતના કોષનો જુદા જુદા ભાગો એક પટલ દ્વારા ઘેરાય. તો ભાઈ કોષના મુખ્યત્વે 3 ભાગ હોય. માની લો આ કોઈ કોષ છે, બરોબર? તો આ કોષરસ પટલ, આની અંદર કેન્દ્ર, તો આ થયું કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર, બરોબર? આ ફરતું જે છે આ છે કોષરસ. તો આ કોષના જે જુદા જુદા ભાગો છે, એટલે કોષ કેન્દ્ર, કોષરસ, આ બધા એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કયું પટલ હોય છે? કોષરસ પટલ. ઘેરાયેલો ભાગ કયો હોય? કોષ રસ પટલ. કોષરસ પટલ દ્વારા કોષના વિવિધ ભાગો છે એનાથી ઘેરાયેલા હોય. અહીંયા મુખ્યત્વે ભાગ દર્શાવ્યો છે, પર ત્યારબાદ કોષરસમાં કોષ અંગિકાઓ આવેલી હોય, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા પટલ ને કોષ કેન્દ્રિકા ને એ બધું આ બધું આની અંદર કોષની અંદર આવેલું હોય. તો આ બધું જ વસ્તુ કોષરસ પટલ દ્વારા ઘેરાયેલી હોય છે. તો આ કોષરસ પટલ કોષને આકાર પણ આપે છે. કોષને શું કરે છે? આકાર પણ આપતું હોય છે. ક્લિયર? કોષને આકાર અને દ્રઢતા, મીન્સ કે કોષને આકાર આપવાનું કાર્ય કરે છે. પરંતુ વનસ્પતિ કોષની જો વાત કરવામાં આવે, વનસ્પતિ કોષની જો વાત કરવામાં આવે તો આ કોષરસ પટલ ઉપરાંત એક વિશેષ આવરણથી ઘેરાયેલું હોય. માની લો આ વનસ્પતિનો કોઈ કોષ છે, આ થયું કોષરસ પટલ, કોષરસ પટલ. આ ફરતું આવ્યું છે, આ કોષ કેન્દ્ર, આ કોષ રસ, બરોબર? એમાં કોષરસ પટલ છે આખા કોષને આકાર આપવાનું અને કોષના અંદરના ભાગોને
ઘેરતું હોય છે, પરંતુ વનસ્પતિ કોષમાં એનાથી પણ વિશેષ એક આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે. તો ભાઈ જે વનસ્પતિ કોષની અંદર ઉપર ફરતે કોષરસ પટલની ઉપર જ એક શું આવેલું હોય છે? આવરણ આવેલું હોય છે. આવું એક આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે. ક્લિયર? આ રેડ કલરના ભાગમાં કોષરસ પટલ તો હોય જ છે, પરંતુ કોષરસ પટલની ઉપરની બાજુ પણ એક આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં અને બેક્ટેરિયા કોષમાં જોવા મળે છે, બાકીના કોઈ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ખાસ મહત્વનો પ્રશ્ન, કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં અને અમુક બેક્ટેરિયાના કોષમાં જોવા મળે છે, બીજા કોઈ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ક્લિયર? તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ઉપર એક કોષ દિવાલનું આવરણ આવેલું હોય છે. આ કોષ દિવાલ છે એ કોષોને આકાર અને દ્રઢતા આપવાનું કાર્ય કરે છે, અથવા તો દ્રઢતા આપે છે. કોષને આકાર અને દ્રઢતા કોણ આપે છે? કોષ દિવાલ આપે છે. કોને? વનસ્પતિ કોષને. પ્રાણી કોષમાં કોષને આકાર આપવાનું કાર્ય કોષરસ પટલ કરે છે. બરોબર? ભાઈ શું કામ કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જોવા મળે છે? તો એનું પણ એક કારણ છે કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ એટલા માટે જોવા મળે છે જે કોષોના અંદરના ભાગોનું રક્ષણ કરે છે. કે ભાઈ વનસ્પતિ છે પોતાનું સ્થાન બદલી શકવાની નથી. બદલી શકે? વરસાદ, તડકો, ઠંડી, ગરમી આ બધી જે છે એને સહન કરવાનું થાય એવું તો નથી. મનુષ્યને જેમ આપણી પર વરસાદ પડતો હોય તો આપણે ઝડપથી સલામત સ્થળે જતા રહીએ, ગરમી સામે રક્ષણ મેળવી શકીએ, બરોબર, ઠંડી સામે રક્ષણ મેળવી શકીએ, પરંતુ વનસ્પતિ ગરમી, ઠંડી કે વરસાદ સામે રક્ષણ પ્રાપ્ત કરી શકે નહીં. અને જો કોષ દિવાલ ના આવેલી હોય તો એના જે કોષો હોય એ આવા બધા પરિસ્થિતિમાં નાશ થાય અને વનસ્પતિ નાશ થતી હોય છે. એટલા માટે એના કોષને અસર ના થાય, એટલા માટે આ બધી વસ્તુથી રક્ષણ પ્રાપ્ત થાય, એટલા માટે વનસ્પતિ કોષોમાં કોષ દિવાલ જોવા મળતી હોય છે. સમજાઈ ગઈ વાત? તો બેક્ટેરિયાના કોષમાં પણ કોષ દિવાલ હોય છે. તો વનસ્પતિ કોષ અને બેક્ટેરિયલ કોષમાં કોષ દિવાલ હોય, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ક્લિયર? ઓકે, તો બાળકો આ વાત થઈ કોષના આકારની. તો આજના લેક્ચરને અહીં સુધી રાખીએ. આજના લેક્ચરમાં આપણે મુખ્યત્વે જે વાતો કરી એને ફરી વખત એકવાર યાદ કરી લઈએ. તો આજના લેક્ચરમાં આપણે મુખ્યત્વે કોષની સંખ્યા વિશે વાત કરી, ત્યારબાદ કોષોના આકાર વિશે વાત કરી. એમાં મુદ્દાઓ જોયા કે ભાઈ અલગ અલગ પ્રકારના આકાર હોય છે, બરોબર. કોષના કેવા? તો ભાઈ ગોળ, ચપટા, ત્રાકાકાર, શાખાવાળા એવા અલગ અલગ પ્રકારના કોષો છે રહેલા હોય છે, અથવા તેવો આકાર હોય છે, બરોબર. પછી એક કોષોને ઘેરતું એક આવરણ હોય છે જેને આપણે કોષરસ પટલ કહીશું, જે આગળ આપણે જોવાનું થશે, બરોબર. ત્યારબાદ કોષ દિવાલની વાત કરી કે ભાઈ વનસ્પતિ કોષમાં કોષરસ પટલની ઉપર એક અલગથી એક આવરણ આવેલું હોય છે જે કોષ દિવાલ તરીકે ઓળખાય છે, જેને કોષને આકાર અને દ્રઢતા આપવાનું કાર્ય કરતી હોય છે. આવા અલગ અલગ મુદ્દાઓ આપણે જોયા. ચેતાકોષોની પણ માહિતી પ્રાપ્ત કરી, ચેતાકોષોનું કાર્ય શું હોય એ બધી માહિતીઓ પણ આપણે જોઈ હતી. ક્લિયર? તો બાળકો આ જે મુદ્દાઓ આપણે જોયા એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે? તો પહેલો પ્રશ્ન આવી શકે કે પ્રાણીમાં મીન્સ કે મનુષ્યમાં જોવા મળતો સૌથી લાંબો કોષ કયો? તો ચેતાકોષ આવે, બરોબર. કોષોની સંખ્યા વિશે નોંધ લખો, કોષોના આકાર વિશે નોંધ લખો, અમીબાનો આકાર જણાવો, એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવોના તફાવતો જણાવો. આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે આમાંથી નીકળી શકે ખરા. ક્લિયર? તો બાકીના ટોપિકો છે બાળકો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.